જાવ ભાઈ એટા બેહી જાવ વાઈ જા ગઈ મારા જોગીના ભગવાન ભેખની મારી મેલડી ખાલી કંડિયાની કાળી નાગડી બાપના લેના દીકરા બહે લેવા ઉતરે મારી મેલડી એ ગાડા બડા ઓગે સુવા જગતમાં તારી કાઈ કમાઈ નથી પણ કોક તારા વડવાની કમાઈ પડી છે અને જગતમાં કોઈ વાડિયા વિડા કર આવી અને મારા ઓગેસ જો તારી હમા લાગ મારી અને જગતમાં બે ઘડી જો તને રેઢો મેલું અને મારા ભુવા શેતર રૂવાડામાં જો તારું રૂવાડું ખાંડું થવા દઉં ને તેથી હું રાવળ જોગીના ભલામણા કોબાની મેલડી નો હોય હો વ્યવહાર મેળવી સૌનો જગતમાં વ્યવહાર સાખો નહીં પડવાનો પણ મારા દીકરા મારું ધૂપેલિયું ફેરે ને મને અઢી શબ્દ મને મેળવીને દેજે અને જગતની મારી પર મારા દીકરા જો તને સૌથી હવાયો ન ફેરવું ને તેની મને મેળવીને ખોટ પડી જાય હો હું તારા વડવાનો વ્યવહાર છું મેરી ખાંડાની ધાર છું અને મારા દીકરા નીતિ ધર્મે આયલો જઈએ અને કોઈ જો તારી માથે ખોટું કરે અને જગતમાં મારી મેલડીનું નામ લે ભલામણા કોઈ કે આકાશી કોઈ કે મસાણની કોઈ કે વેળવા વાઘરીની મેલડી કોઈ કે ઉગતા તોડની મેલડી મારા ઓગલા મારી મેલડીનું નામ લેજો આંગળી લાંબી કર અને મારા દીકરા જો બે જીવ નો ફળાવી નાખું ને તો હું જોગીના કુમારની મેલડી નો અલ્પેશ કાપડી ભોગેશભાઈ રાવણદેવની મેલડી મને 100 રૂપિયા પીઓ દાવે મારી હિન્દુ માને એ માને મેલડી તને મુસલમાન માને માને નહીં મેલડી તને ધોળકાનો ધણી એ જદી મીણાના ધોણાવાના મારી મસાણની મેલડી મારી
રેઠોનો મેલું એમ જો મારા ભુવા તને જો બે ઘડી રેઠો મેલું ને એ ઘડી તો તારું છુપાણાનું ધર્મ યુદાય ના ભગવાનની કિરણોનું જ્યારે નિર્માણ થયું ને તેથી હવે પ્રથમ પહેલા તો ભલામણ મારી ઉત્તરના પોરની મેળવીનું આહવાન થયું છે અને મારી મેળવીનો ભલામણ જો આશા પાત્રો બાનું હોય યોગેશ બુઆ અને ભલામણ જો હોકારો આવે ને જો 84 ખાતા ધૂણવાનો મને ને તો એ મારી મસાણાની મેળવી નો હોય રેવાડીઓ મારા કાળા માથાના માન્યો મને મેલડીને ટપોરો ન હોયો જેના હું કળ ભાગલે પૂજાતી હોય ને એને ખબર છે કે મેલડી હું છે માતા હું છે ભલા મારા હે 52 પાનાનો ગંજી પતો હોય ને એમાં હુકમનો કાળીનો એકો મારી મેલડી છે બીજા બધા પાના ઝાખા પડે ભલા મારા એને એકો હુલેવા કીધો હું તમને આજ રચના કહું કે ભારતની માલિકા તો 33,000 કરોડ દેવસ્થાન છે બધી બળુકી દેવસ્થાન છે પણ જ્યારે અમરિયા નામનો દૈત્ય ભમરો બની અને ગાયના કરકામાં ઘરી ગયો ને તેથી બળવાન મારી મેલડી થઈ ગયો મારા જેવા અને તમારા જેવા શું કે મેલડીમાં અંદર ઘરીથી ખોટી વાત છે ભલા મારા યોગેશ બુઆ એ વાત ખોટી છે ખાલી મેલડીનું તો નિર્માણ થયું ભલા મારા અને લોઢાના દાંત જ્યાં કડકડાવ્યા ને તા તો ઇન્દ્રના સિંહાસન ડોલવા મળ્યા ને ઈ મેલડી છે ભલા મારા એ જગતની માલિકા બધી દેવુના સાળા કરાય પણ મારી મેલડીનો સાળો ન કરાય સાગર બુઆ બધી દેવુનો સાળો કરે પણ મારી મેલડીનો સાળો ન કરાય અને ભલા માણા જો હાલ કે અને નનામી જો બેઠી નો કરતી આવે ને તો ઈ મેલડીનો કડિયો નદીમાં નાખી દેવો પડે નાખી દેવો પડે અને મને મેલડીને જો પેન્ટ તાજે મુભાઈ અને હું તારા વડવાનો વ્યવહાર બોલું હું તારા ખોખરા મંડળાની માતા બોલું અને જો ફળામાંથી વાતું ન કરવા મળું તો મારા ફળા કે ભાડરમાં નાખવા પડે હો
પાતળું મારી મેલડીનું બાનું આવે ને ઈ ભુવાનું ઘર જોઈ લેજો ભાવ નબળું હોય છે ઘરમાં ખાવા રાતી જાહેર નહીં હોય ને એનું બાવડું માતા ચાલે ઈ તો હાથમાં વાટકો લઈ ભીખ મંગાવે મારી મેલડી પણ તી સતાય ભલામણા માયા નો મેલો ને તી પછી ભલામણા મારી મેલડી ન્યાય કરે મેલડી નું બાનું આવ્યું હોય ને તે ભલામણા ભૂખા હુવારે ભોય પથારી પાડી દે એના પન્ની ખાલ અને તી સતાય માને રહીને તો પછી મારી મેલડી ન્યાય કરી દે પછી ઈ મારી મેલડી નું એક નાનું ઝૂલણું છે કેવું એ જીવનિયા બુટીઓ દેને મને મેલડી જીવનિયા બુટીઓ દેને મને મેલડી એ જીવનિયા 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 બુટીઓ દેને મને મેલડી જીવનિયા બુટીઓ દેને મને મેલડી ને એ મારાનો ધારાનો મેલડી આધાર કહેવાય એ મારો ભાઈનાનો ભેરું કહેવાય એ પણ વારી જાવ મારી મથાણની મેલડી તને વારી જાવ એ મારી કંડિયાની મારી ડસેલી લાગણી કહેવાય મેલડી કે મારા દીકરા આજ ગામના સીમાડાની મલીપા મારો ગુટિયો બોકડો રેઢો થતો હોય અને કદાચની મલીપા કોઈ કસાય કોઈ કાળા માથાનો માનવી જો મારા ગુટિયા બોકડાનો કાન ચાલે અને જો માથા નો ઉતારી લઉં ને તેથી હું મથાણની મેલડી નો હોય બાપ મારી બાબન વિદાની જાણનારી મેલડી કહેવાય એ કોઈની પાસે 52 વિદા હોય 52 વિદાની માલિપા 18 કારણ આવે અને એની માલિપા જો મેલડી નો હોય ને તો એ કારણ બધાય નકામા કહેવાય બાપ હો એવું મેલડી કરે ને કોઈ નો આપે ને એવું મારી મસાજની મેલડી આપે હો મેલડી કે જીવતા જો કાળા માથાનો માનવી ગમે એવો હોય મને એક લીલું નાળિયેરનો ડોડવો નો દીધો હોય પણ મહિના પછી કદાચની માલિપા જો એનું સબ મસાજની માલિપા આવે અને મારી મેલડી કે જો મારો ચાર કાથાનો હક નો લઈ લઉં ને એ કદી તો મથાની મેલડી મહાનમાં બેઠી નકામી હોય બા બેઠી નકામી હોય મેલડીને ઓળખી જાય ને એને કે તાંત્રિક વિદ્યાઓ શીખવા ન આવી પડે સામેથી આવે ઓ સામેથી આવે ઓ મથાણની મેલડી તું મેલતી નહીં
આ તો ભલામણા માતાજીને ટકોરા મારવા જેવી વાત છે હો. જો મેલડીનું માનું પહેર્યું હોય આશા પાતળું અને એ મેલડીને ભલામણા જો ટકોરો મારી કે ક્યાં ગઈ મેલડી, ક્યાં વઈ ગઈ, ક્યાં વઈ ગઈ, અને ભલામણા જો તમારા રૂવાડા બેઠા ન થાય ને તો તમારી ભક્તિમાં ધૂળ પડી ગઈ હોય બા, ધૂળ પડી ગઈ હોય બા. મેલડીને રમાડવી છે અને ભલામણા જ્યાં જ્યાં મજા આવે ને હાકલા હોકારા પડકારા કરતા રહેજો એટલે અમને એમ થાય કે દૂધ બધું ડોણામાં જાય છે મારો બાપલિયો. એ ભગલાની દેવી, એ ભગલાની દેવી, એ અણદાની દેવી, એ ભગલાની દેવી, શક્તિની નામ વગરની નનામી બાળકી હતી અને 52 ભઠ્ઠીનો દારૂ પી ગઈ. પણ કેમ પી ગઈ હતી બાપ? એ પિયાલા પીધા, એ પિયાલા પીધા, એ પિયાલા પીધા, એ પિયાલા પીધા. એ મારી કાળા એ મારી કાળા કરડિયાની માતાજી
એ મેલડી કાળી નાગણ કેવા એ મારી ભાઈ મરે માં મેલડી ભવા ભરે બેની મરે મારે જ સદાય એ બાડા પરમા જેના માવતર મરી જાય એનો માવતર બની જાય માતાજી મારી મેલડી બની જાય એ કોઈથી જાયલી જલાય નહીં એ બાંધી માં મેલડી કે બંધાય નહીં આ જેના કુલની મલિપા મારી મેલડીનો જો ન્યાય પીડ્યો હોય સાગર ભુવા મારી મેલડીનો કોઈ કુલની મલિપા ન્યાય પીડ્યો હોય અને કોઈ કાળા માથાનો માનવી માતાજીનો બાનાધારી ભૂવો હોય એની પાસે સાવણનું બાનું હોય તોય ભલે ખોડિયારનું બાનું હોય તોય ભલે હકાઈતનું બાનું હોય તોય ભલે પણ આજ મારી મેલડી કે મારો ન્યાય પીડ્યો હોય અને ઈ દીકરો કદાચની માલિપા જો મારી મેલડી માથે વાયનું વાળે અને ભલામણા જો એનો આખો મઠ એનો આખો થડો જો લોક નો કરી નાખો ને તો હું મેલડી નો હોય બાપ મેલડી નો હોય બાપ ભાઈ એવા એક મારા ભાઈને મોજ આવી ગઈ 100 રૂપિયા આંબલિયાવાડી માં ધાવડી ના નામ ઉપર આવે છે મિત્રો આ મેલડી હા એ પણ કદાચની માલિપા ઈ ભૂવો જો મારી મેલડીનો ન્યાય પીડ્યો અને ખોટું વાયનું વાળે એનો થડો તો લો કરી નાખું પણ જગતના શોખની માલિપા એ ગાડીઓ કરી રખડાવું નહીં ને એ તો મારી મેલડીનો ગાડીઓ મારનો હોય બા ગાડીઓ મારનો હોય બા મલિપા આજની તારીખમાં હજી પડ્યા છે મિત્રો અને ઈ માં કેવી મિત્રો મજા આવે તો આંકલા ઓકારા પડકડા કરતા રહેજો એટલે અમને એમ થાય કે દૂધ બધું ડોણામાં જાય અને સાઠ કેવી હજી જાગે છે અને ઈ માતાજી મેલડીને રમાડ્યું છે પણ કેવી એ માનો જગત ના તો પડે લે કમારી તારો એ જગત ના તો પડે લે મેલડી તને ભૂલો નથી કે ભૂલવાનો નથી માં ભૂલો નથી કે ભૂલવાનો નથી માં એ મનો જગત ના જો પડે લે મેલડી તારો એ મનો જગત ના જો પડે લે મેલડી તને ભૂલો નથી કે ભૂલવાનો
થોડા કાકામાં પૈસા ઉડાડતા રહ્યો ને તો કઈક નવું નવું ગાવાનું મન થાય. અને આની માલિપા જી કઈ રૂપિયાની આવક થાય હજી એકવાર કહી દઉં, આ કોઈ ભુવા નથી લઈ જવાના કે કોઈ જાગરિયા નથી લઈ જવાના. આ તો માતાજીનો એક મારા સાગરભાઈને એવો ભાવ છે કે માતાજીનો ઓયડો બનાવવો છે અહીંયા, અને અહીંયા થોડીક જમી આવી જાય અને માતાજીનો એક આશા પાતળો નાના હુનો ઓયડો માતાજીનો બની જાય, આ એના માટે આ કાર્ય કરેલું છે. એટલે માં મેલડીના વખાણ કરવા છે ભાઈ. થોડો થોડો વરસાદ કરતા રહીજો. જો માતાજીએ તમને કઈ દીધું હોય તો. અને એ મારી મેલડીને રમાડવી છે કેવી, મારી મઢડામાં તું, મારી મઢડામાં તું, માનું છું માં મેલડી આખા વિશ્વમાં છે તું માં, માનું છું માં મેલડી આખા વિશ્વમાં છે તું. એ જિંદગી અમારી તારા નામ કરીને, જિંદગી અમારી તારા નામ કરી દે. માનું છું માં મેલડી આખા વિશ્વમાં છે તું માં, માનું છું માં મેલડી આખા વિશ્વમાં છે તું માં. છોરું થઈએ મીઠી નગરવા દે અમા, તારા છોરું થઈએ મીઠી નગરવા દે. જગતમાં જેના ખોળી અમારી મેલડીનો વાસ થતો હોય ને કદાચ 500 માણાની પબ્લિક માયલો જતો હોય તો એમ થવું જોઈએ કે આ મેલડી વાળો છે. હે 500 માણાની પબ્લિક મેદની ફરાણી હોય તો એમાં એમ થાય કે નાના મેલડી વાળો આયલો જાય છે. જગતમાં મેલડીને હાલ ન કેવું પડે. જય હો મારી જય હો. બોલ મારી બોલ, કઈ કેવું હોય કહી ગયો. હે મેલડી માં નહીં રે જવા દઉં યાર વનમાં રાત લડી રો
કરીને એટલા ઓછા પડે સાહેબ. આજ આજની રાત આખી મેં પેલા કીધું શરૂઆત કરી દઈ કે આખા ભારતના કાગળિયા લઈ આવો ને અને એમાં માતાજીના ઇતિહાસ લખવા બેહો ને તો કાગળિયા ટૂંકા પડે એવડા ઇતિહાસ માતાજીના પડ્યા છે બાપુ. હા, અને એ મારી મેલડીને રમાડું છે કેવી હે હુકમલા રે બારનો મારી દાવો માથડો ભાઈ એવા એક મારા ભાઈને મોજ આવી ગઈ. 500 રૂપિયા આંબલિયા ગામવાળી માં ધાવડીના નામ ઉપર મિત્રો એકવાર જોરદાર તાળી. 501 રૂપિયા અને બીજા એક 501 રૂપિયા આંબલિયા વાળા મામાદેવના નામમાંથી મિત્રો એકવાર જોરદાર તાળી. અને ભાઈ આંબલિયા અમે કઈ માંડવા કર્યો ધાવડી માના જાતથી જોઈ છે ભલા માણા ગેંડાની ખાલ માથે ઉઘાડી તલવાર મારી વાઘરિયા વૈષ્ણવી ધાવડી તખત ગાડી માથે બિરાજમાન થઈ છે. ઘણામાં માતાજીના ભુવા એવા છે 9 લાખ રોબડિયા વાળી 10,000 ફેરિયા વાળી કરોડ કાતા વાળી કહે તો આમાં ભુવા લોઢાના દાંત વાળી રમીને વહી ગયો. આપણને કઈ ખબર ન હોય ભાઈ. પણ ઈ માં તમારે જ્યારે આરાધ કરવો હોય એવા અમારે ભાઈને મોજ આવી ગઈ. જીતલા ગાંડાની મેરડી એના નામ ઉપર 100 રૂપિયા આવે મિત્રો. જીતલા ગાંડાની મેરડી ભાઈ. અને ઈ મેરડી માના વખાણ કરવા છે કેવા બે હાથ ઊંચા કરી નાખો ભાઈઓ બહેનો. હવે તો થોડીક ટાઈટ વળી ગઈ છે. બધા ઊંચા કરી નાખો ઉડી જાય. બધા હાથ ઊંચા કરી નાખ્યો. મોજ જ થવી જોઈએ એમ થવી જોઈએ કે માતાજીના દરબારમાં ગયા હતા, માતાજીના મેળામાં ગયા હતા, માના તરવેડામાં ગયા હતા. કેવા સાગર બુઆ એ હોનાનું ડાકલું ને રૂપાની ડાંડી હોનાનું ડાકલું ને રૂપાની ડાંડી એ બુદ્ધિએ સવાર થઈ આવજે બુદ્ધિએ સવાર થઈ આવજે તું મેલડી એ મેલડી મોઢવે રમવાયા દીવડા જગમગ
ઓલા અધૂરા ગળા સલકાતા હતા એ બધા હોઈ ગયા. એટલે મજા આવતી હોય તો ઇન્સ્ટામાં મેહુલ ડાભીમાં ફોલો કરજો મારો બાપલો. આ એમ કે સાઉન્ડ બામણગામ હવારે જોવું એટલે 500-700 તો હોવી જ જોઈએ. હા મેહુલ ડાભી નામ છે, મેહુલ ડાભી છે. એ જેને માયા લાગે મામાની, એ જેને માયા લાગે મામાની, એની વાતો આવે પછી વચતી, એને ઉની નો આવે. એ જેની માથે મામાનું એવા મારા લીમડા વાળા, એવા મારા ટીંબી વાળા મામા જયારે રમતા હોય અને એ મારા મામાના જયારે વખાણ કરવું હોય કેવા, એ મોજીલા રે મામા તારી દુનિયા દીવાની દીવાની પરસાદી ઉડતી હોય અને એ મારા
ટીંબી વાળા મામા મારા લીમડા વાળા મામા રમતા હોય ને એના નામની તાલી પાડવાની છે ભાઈઓ બહેનો બે હાથ ઊંચા કરી નાખો ભાઈઓ બહેનો બે હાથ ઊંચા કરી નાખો બધા બે હાથ ઊંચા કરી નાખો ભાઈઓ બહેનો ચોકલેટ પછી વીણજો અને એ મારા મામાના વખાણ કરવા છે ભાઈ આ અમારું ત્રિષા સ્ટુડિયો જેતપુર અમારું એમ કે સાઉન્ડ બામણગામ અને અમે જેતપુર થી પધારેલા હોય ને મારા મામાને રમાડતા કેવા એ આવો રસિયો રૂપાળો રંગરેલિયો ઓ મામા રસિયો રૂપાળો રંગરેલિયો ઘેરે જાવું ગમતું નથી મામા એ મારા માથે મામા દેવનો હાથ રે મારા માથે સરકારનો હાથ રે ઘેરે જાવું ગમતું નથી મામા નવરા બેહોમાં મામાના નામ માટે તાલી પાડવાની આ મારું વાઘેલા પરિવાર હા મારો સોમનાથ નો હાવદા તાલી પાડતા રહીજો એટલે ગીજામાંથી હાથ કાઢ નાખો અમે જોવો જી કેવી મામાની દયા છે એમને બેઠા છે તમે કોટ પહેરીને ઉભા છો તો ગીજામાં હાથ નાખો છો એ મારા માથે મામા દેવનો હાથ રે ઘેરે જાવું ગમતું નથી મામા મારો ટીંબી વાળો મામો અને મારો લીમડા વાળો મામો રમતો હોય આમાં કયો દીકરો અને કી દીકરી 101 201 રૂપિયા આપીને મારા મામાને સાફો ફેરવે મારા મામાના નેજા કોણ ચડાવે છે આમાંથી કોઈ એવો ઉપાસિક નથી બીજો હવે કાંઈ ભલામણા આમાંથી જો બોલ આવી જાય તો મજા આવી જાય એવા એક અમારા ભાઈને મોજ આવી ગઈ 100 રૂપિયા આપી અને મારા મામાના નેજા ચડાવે ભલામણા લાઈન થઈ જવી જોઈએ એવા એક અમારા ભાઈને મોજ આવી ગઈ 100 રૂપિયા આપી અને મારા મામાને સાફો ફેરવે મારા મામાનો નેજો ચડાવે જોરદાર તાલીથી વધાવી ગયો અમારે બેનુમાંથી મારો બાપલો કઈ કટકી કરેલા ઘર ખર્ચામાંથી પડ્યા હોય તો આવા દેજો આ લેખે સડવાના છે મારો બાપલો હા એ કોણ કોણ સડાવે એવા એક ભાઈને મોજ આવી ગઈ 500 રૂપિયા આપીને મારા મામાને સાફો ફેરવે જોરદાર તાલીથી હા અમારે બેનુમાંથી ને કઈ બોલ આવી જાય મજા આવે આમાં પાછું ઊંધું થઈ જાય એ કોણ કોણ સડાવે લેજા લેજા મામા હા શક્તિ મના નામ ઉપર 100 રૂપિયા આવે જય શક્તિ એ કોણ કોણ સડાવે લેજા લેજા ભાઈ ભાઈ પાછો ફરીથી 500 રૂપિયાનો બોલ ભાઈ ભાઈ એવા અમારા કાનાભાઈ ને મોજ આવી ગઈ 500 રૂપિયા આપી અને મામા સાહેબ ને નેજો ચડાવે મિત્રો એ નેજા મારા મામા એ કોણ કોણ ચડાવે નેજા નેજા કોણ કોણ ચડાવે નેજા નેજા આ નેજા મામા દેવના નેજા સાફો ફેરાવે જોરદાર તાલુથી વધાવી મારો હા મારે બેનો માંથી કોઈ આમાં આવી જો મારો બાપલો હા એ અમે મામા દેવના દીવાના રે મારા મામા
ભેરો કોઈ દાદાને બોલાવો મિત્રો હયાતની માલિપા એ ઉજળની માલિપા બેઠો હોય જેની પાસે વિજ્ઞાન જાતું ટૂંકું પડે વિજ્ઞાન જાતું જેની પાસે ટૂંકું પડે હવે મારો કાળ ભેરવ અને ભેરવ બાપાને માનતા હોય આપણે ત્યાં દારૂ સડાવવા ન પૂગી આકી પણ અહીંયા તો એના નામ ઉપર થોડુંક દાન પુણ્ય કરી આકી ને 200 500 1001 અને ભેરવ બાપાના નામ ઉપર પણ આ ભેરવ કેવો છે એ લાલ દારૂ માંગે ગુલાબી દારૂ માંગે લાલ દારૂ માંગે ગુલાબી દારૂ માંગે ભેરવો રે જાડો મારો લાલ દારૂ માંગે માલિપા ઉજર નગરીની માલિપા ઉજરનો રાજા થઈને બેઠો છે હે અને ઈ ભેરવ દાદાના નામ ઉપર આટલી મેદલી છે આમાં ગીંજાની માલિપા બધાને નાક બેઠો છે પણ એ કાઢી નાખો ને તો એમ થાય કે નહીં ભેરવ દાદો આવ્યો બાપુ તો આપણે આટલા બધા ઊભા આટલા બધા બેઠા આમાં ખાલી 10 20 રૂપિયા બધા નાખો તો હાલો તો એટલે મને એમ થાય કે ભેરવ દાદાને માને ચાલો તો છે કોઈ આમાં ભાઈઓ બેનું છે કે નહીં કોઈ હાલો ઊભા થઈ જાવ તો ભેરવ દાદાને માનતા ઊભા થઈ જાવ તો 2 મિનિટ હા ભાઈ ભાઈ એવા અમારા એસવી રામાણી 200 રૂપિયા ઓનલાઈન માં આવ્યા બોલો ગૂગલ પે કરી દીધા ડાયરેક્ટ કે ન્યા તો નો પૂગે ગયો પણ આજ મને એમ થયું કે મારે કઈક દાન કરવું છે તો ગૂગલ પે કરી નાખ્યા અને આ ભેરવ દાદાના નામ ઉપર ઊભા થાવ તો એમને ન થતા કઈક નાખજો આમાં તો મને એમ થાય કે આમાં દૂધ બધું દોણામાં જ પડે છે ચિલ્લર 10-20 રૂપિયા વાપરવા આવ્યો હોય તો આજ ઉડાડી નાખ કાલ વ્યાજ સહિત નો આપે ને તો મારો ગતકુંદી નો રાજા ભેરવ નહીં હાલો તમારો બાપ લ્યો 100 રૂપિયા ભાઈ ભાઈ ભેરવ દાદાના નામ ઉપર હાલો તો આમાં ખાલી ગીંજામાં તો હાથ નાખો ઘડીક મારી નાક ને બહાર કાઢ નાખો ભાઈ ભાઈ અમારા વાઢેર પરિવાર 100 રૂપિયા મારા ભેરવ દાદાને લાલ પિયાલાનો દારૂ પાય મારો બાપલિયો છે કોઈ છે આમાં એટલામાં કોઈ ભાઈ ભાઈ એવો અમારા માસીને મોજ આવી ગઈ પાછા એને એમ થયું કે આ ભેરવ દાદો રમે છે પછી કાલ આયા કણે અમે નહીં હોય ને તમે નહીં હોય પછી મનની મનમાં ન રહી હાલો હાલો તો જો એક છોકરાને એને રિક્ષાના ભાડાના આપ્યા તે 20 રૂપિયા એને આપી દીધા કે અહીંથી હાલી ન્યૂઝ આવું છે પણ ભેરવ દાદો જો રમતો હોય ને તો ઉડાડું નહીં તો ભલા માણસ જીવતરમાં ધોઈડ પડી એક બીજા ભાઈને મોજ આવી ગઈ 100 રૂપિયા હાલો તો આ બાજુ કોઈ નથી એવા છે કે નહીં કોઈ એવું નથી કે આપણે 200 500 દેવા પડે 200 રૂપિયા ઓનલાઈન બીજા આવ્યા બોલો આમ જોવો તો ખરા અહીં બેઠા છે એને એમ નથી થતું કે આપણે આટાને 20 રૂપિયાનો એક માવો આવે છે તો ખાલી 50 રૂપિયા ઉડાડી એવા એક અમારા ભાઈને પાછી મોજ આવી ગઈ 100 રૂપિયા ભાઈ ભાઈ ભેરવ દાદાના નામ પર આ બાજુ તો બધા એમનું ઊભા જ છે ખાલી થોડા થોડા એમ નાખો એટલે એમ થાય કે નહીં ભાઈ ઉડાડે અને ઈ ભેરવને રમાડવો છે હા જો અટાણો ઓનલાઈન માં આવવા મેણા સીધા ટપા ટેપ પડવા મેણા અને ઈ ભેરવ દાદાને રમાડવો છે ભાઈ ભાઈ એવો અમારે એક ભાઈ એને મૈયા દરબાર છે એમને મોજ આવી ગઈ ગામ કરણી થી 100 રૂપિયા આપે મામા દાદા આ ભેરવ દાદાને પ્યાલો પાઈ છે કોઈ એમાં હે જો એક બીજો આવ્યો એને તો 20 રૂપિયા આપ્યા તા વાપરવાનો તો અહીંયા રહ્યો જો બિચારાને દાદા નથી તો એને એમ થયું કે ભેરવ દાદો રમે છે ને આપી દો છે કોઈ હાલો તો જલ્દી
ભાઈ જો આ ભાઈને મોજ આવી ગઈ ભાઈ 51 રૂપિયા જોઈને આપી દીધા તમ તારે 50 હો ભાઈ વાઘેલા પરિવારો ગમે એમ લોટે લાકડે મૂકે નહીં 51 રૂપિયા એના તરફથી હાલો તો છે કોઈ અને ઈ ભેરવ દાદાને રમાડવો છે અને અમારા નવનીતભાઈ કામ કરેણી અને અટાણે રહેશે કેશોદમાં અને ઈ પેડ વાદક મિત્રો એને એકવાર જોરદાર તાલીના ગડગડથી વધાવ્યું હમણે એનું એક્સિડન્ટ થઈ ગયું તો એને એમ થયું કે જાવું પડે એમ છે અને ઈ ભેરવ દાદાને રમાડે પણ કેવો એ ભેરવ રમે દાદો ભેરવ રમે માસ્ટર અને અમારા ઓર્ગન વાળા ભાઈ રોહિતભાઈ એમની પણ ફરમાઈ છે ઈ પણ આ મોજ કરવા આવ્યા છે મિત્રો કોઈ કઈ લેવા નથી આવ્યા અને ઈ મારા ભેરવ દાદાને રમાડવો છે પણ જો એ તમે લાડતા આવો ભેરવ દાદા મારા રાજા મારા ભાડો તારો ભૂલો પડ્યો આ બાળમાં ભાડો તારો ભૂલો પડ્યો એ મારાનો ધારાનો મેલડી આધા જોલા છોકરાઓને વાહે આપ્યા હતા ને વાપરવા એને ઉડાડી દીધા એને એમ થઈ ગયું કે આ ભેરવ દાદાને અમે નો વધાવી તો કઈ બીજા તો કોઈ નો આવે હા અને ઈ માતાજી ઈ મારી આદિ અગરી શક્તિની બાળકી ઈ માતાજી મેલડીને યાદ કરવી છે ને માં મેલડીને ઓલાવી છે પણ કેવી મને વિશ્વાસ ને છે ધરતી નહીં મારી મેલડી કોઈ દીકરો મને નાથા બાબાની મેલડી ને ટપોર તો મારે અને બેટા જો મળતા બેઠા નો કરું ને તેથી હું મારા નાથા બાપાની કમાઈમાં ફેર પડી ગયો હોય બાપ મેલડી કે મારા નાથા બાપાનું માયતમ જવા દઉં નહીં એ મારા નાથા બાપા વ્યાઈ ગયા છે પણ એની મેલડી હું નથી વહી ગઈ હો નથી વહી ગઈ હો એ મને નાથા બાપાની મેલડી ને કોઈ નાચતો હોય તોય ભલે ને કોઈ પર નાચતો હોય તોય ભલે પણ એક વાર કે એ ક્યાં વહી ગઈ મારા નાથા બાપાની મેલડી ક્યાં વહી ગઈ અને જો મારા નાથા બાપાનું જો ધોપાણાનું ધર્મ જવા દઉં ને
તેથી તો મારા નાથા બાપાની ભક્તિમાં ભૂલ પડી ગઈ હોય બાપ મેલડી એક દેવ એવી છે કે એની વાહે તો ભગવો ભેખ ફેરવો પડે બાપ થઈ એની થયો ખાંડાની ધાર છે એમને મેલડી વાળા નથી થતા ને એમને મેલડી નથી મળતી એની વાહે છે ને ભગવો ભેખ ફેરી લેવો પડે અને તેથી મેલડી કે બેટા એકવાર મારી મેલડીના નામનો ભગવો ભેખ ફેર અને મારા દીકરા જો તને કમોય તે મરવા દઉં ને તેથી તો મને મેલડીને કે ખોદી લાખી દેવી પડે બેટા દેવી પડે બેટા એ પછી બોલાવો મારા ભૂતના દાદાને બોલાવો એ બોલાવો એક દી મારા વડીલા વાળા મારા ભૂતના દાદાને બોલાવો નામ નો લેવાય સાસા કેવીના બાળકો ઈ મારા ભૂતના દાદાના ખોટા હમ નો ખવાયો હમ ખાય અને ઈ મારો ભૂતડો દાદો કે જો મધરી રાતનો સમય થઈ ગયો હોય અને એની સાથી માથે આવીને જો બેહી નો જાવ ને તેથી ભૂતડો નો હોય બાપ અને એ બાપાને રમાડવો છે પણ કેવો એ ભૂતો સો સરદાર આયો એ ભૂતો સો સરદાર આયો નાતો ભાઈ નાતો આતો ભૂતડો દાદો આવ્યો કારણ કે હકત ની જોઈટે હાલતો એને ભાડલા ની ગેલ છે ને એની જોઈટે હાલતો હોય જેને ખબર હોય ને એને ખબર હોય જી ઝાલા હોય ને ઝાલા અસલ એને હકત કુળ હોય જો વાહે ભૂતડો ન હોય તો ઈ મારો બાપલી અસલ ઝાલા ન હોય કારણ કે હકત ની જોઈટે હાલતો હોય અને ભાડલા ની ગાંડી ગેલ ની જોઈટે હાલતો હોય દેવને તો ખાલી નામ દેવનું પડે બાકી કામ તો મારા ભૂતડા દાદાને કરવું પડે એટલા માટે એ ભૂતો તો સરદાર આયો કોઈના ઓનલાઈન મોબાઈલ બતાવ્યો આમાં કઈ નક્કી ન હોય એટલે અડધી રાતે કોઈક ઓનલાઈન માં નાખે કે મારા હો હાલો ભુવાજી બાકી હોય આવતા રહ્યો મારો બાપો લ્યો એટલે પછી તપેલું છે એટલે ભેગું ભેગું ટીપી નાખ
ભાઈ હવે એક અમારા ભાઈને મોજ આવી ગઈ 201 રૂપિયા કંકાઈમાં ના નામ ઉપર આવે બોલો કંકાઈ માત કી મિત્રો એવાય મારા ગઢવેલી કુંડની માતાજી મારી આદિયા કરી શક્તિની બાળકી માતાજી મારી મેરડીને રમાડવી છે બાપ એ માતાજી મેરડીને યાદ કરવી છે પણ કેવી મારી ગઢવેલીની માતાજી કુળની માતાજી મારી મેલડી એ પણ કાને મારી હવા વેદની મારી ઢસેલી નાગણમાં મેલડી મારી મેલડી મારો વિહામો મટતી નહીં મેલડી મેલડી વિખાવા દેતી નહીં એ પણ જોજે મારી મેલડી તારો 52 વિખાનો બગીચો મારી મેલડી વિખાવા દેતી નહીં ઈ માતાજી મારી આદિયા કરી શક્તિની બાળકી માતાજી મારી મેલડીને રમાડવી છે અને આટાણા 2024 થઈ ગયું અને આટાની સિસ્ટમ પ્રમાણે કેવું હાલે એ મારે એમ લેવું છે મેલડીની ફોજમાં એ તો રાખે છે ઈ તો મને લેરમાં એ હોય બંદૂકની ગોળી મેલડીની બોલી હોય હારે તો દુનિયા મારી હારે મારી આદ્ય કરી શક્તિની બાળકી માં મેલડી રમે પણ કેવી એ મેલડી રમે મારી મેલડી રમે એ મેલડી રમે મારી મેલડી રમે સાગર ભુવાની આ મેલડી રમે એ હાલી આવે મેલડી હાલી આવે હાલી આવે મેલડી હાલી આવે આજ મારી મેલડી હાલી આવે
માવડી રે ભાવ મહાકાળી માવડી અને ઈ જગત 33 કરોડ દેવસ્થાનનો જેને આગેવાન કહેવાય અને લંકાગઢનો રાજા રાવણ અધિપતિ પવન જેનું પાણી ભરે વાયુ જેના વાહિદા કરે અગ્નિ જેવા દેવ જેને રસોઈ કરતા હોય અને દેવ જેને રમાડી રમતી હોય દેવ જેને જમાડી જમતી હોય નહીં મારી ગઢ પાવાની કાળકાનો આગેવાન ઈ ખેતલિયાને યાદ કરવો હોય અને દેવું શું કે એ તમને રમાડી અને રમીએ રે મે વાડી રાધો હાલ રડે હીરલાની દોરી મે વાડી રાધા રે મારી રાણી મંગળના વેલાગની મારી ગઢ પાવાની કાયકા એ મારી ઝાયલાતા એક દી ઓલા પાવાના પતઈએ તારા છેડા પાવાની કાળકાનો પાલો પકડ્યો ને કદી માતાજીને એમ થયું કે મારો દીકરો મારો ભગત મને ઓળખી ગયો અને મદીરા પાનમાં પતે રાજા હતો ને એને મનની મલીપે એવું થઈ ગયું કે આ બાઈ આજની રાત મારી મેલે રોકાઈને તો મારું જીવન ધન્ય થઈ જાય અને કદી મારી ગઢ પાવાની કાળકા કે હાંભળ પાવાના પતાય તને તારા તાપાને એના રાજનો અભિમાન હોય અને એક વાર જો તારું પાવાગઢ નું પત્ર નો કરી નાખો ને તો ગઢ પાવાનો ધણી કાળકા નહીં બાપ સમયની મલીપા સાસઠ જેવી ઈ પાવાગઢની ધરતી માથે શું થયું તું એ ઝળમળ 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 ઝળમળ
માતાજી લઈ જોગણી ચામુંડા અને એ કાળિયા નામના ભીલને માતાજી ચામુંડ ખૂબ સમજાવતી મિત્રો જો કે આ માતાજીના આપણે ગમે એટલા ઇતિહાસ કરીને એટલા ઓછા પડે અને આપણે વિદેશમાંથી કોઈ પણ ગામવાળાને બોલાવીને એટલે એને એમ જ લેવું પડે કે હું ઢણિયા ડુંગરા માથે માતાજી હોતી હતી મારો બાપલિયો અને એ કાળિયા નામના ભીલને માતાજી શું કે એ કાળિયો નહીં માને રે નહીં માને આ કાળિયો નહીં માને કાળિયો નહીં માને એ વાત માની મારી ભરમાણીએ પલાયનો થોડી પાખનો હસડો એ પણ ક્યાં ગઈ એક દી મારી ખેર પરાના ઉગમણા મોરડા વાડીમાં ભરમાણી એ ઉડતો જાય આજ માનો હાસડો ઉડતો જાય એ ઉડતો જાય આજ માનો મારી રાજકોટના મારી કોઠારિયાના ઉગમણા વોરડા વાળી મારી દડવાની માતાજી દાતાર અને એ માતાજીના એ ભુવા ભક્તો માતાજીને શું કહેતા હોય માતાજી મારી ગાંડી ગતરાજ ને બાપ હે મારી ઓખે બદર ગાંડી મોડિયો એ મારી ભાંગા ઓલા દિલીના ભારત કમા એ પણ પોતી ગઈ હતી માતાજી ગાંડી બોલી લીલીની નવાઈમાં યે જદી બરુડો ધોણાવો મારી ગોધમાની ગાંડી એ પછી બોલે મારી ગોધમાની માતાજી મારી ગાંડી ગતરા ઈ દિલ્હીના બાદશાહને મારી ગોધમાની ગાંડી કેતી હોય દિલ્હીના બાદશાહ તારા રણમોલની માલિપા નજર માર જો તારી રાણીઓ રજવાડાની માલિપા નો ધોંડતી હોય ને તો હું ગોધમાની ગાંડી મટી જાઉં એટલું નહીં 6 મહિનાના બાળને જો પિંગલામાં નો ધોણાવું ને તો મુડુક વાટની હું ગોધમાની ગાંડી મટી જાઉં એટલું છતાં નો માન અને ઘોડા હેડમાં નજરું માનને જો ઘોડીઓ ધૂંઢતી તો માનજે ગોધમાની ગાંડી પૂગી ગઈ
જાય નારી મરે ને તો નર રંડાઈ જાય અને મૂળવો મરતા મારી ગાંડી બોલી કે એક વાર જો ઓખો નો રંડાવ ને એ તો મૂળું બારવટિયાની ગાંડી નો હોય બાપની ગાંડી નો હોય બોલાવો મારી દરિયાની એકદી માતાજી મારી દરિયાની માતાજી 71 માને બોલાવો એ દરિયો માતાજી એ 71 તે ડોલી નાખો અને એ માતાજી મારી સંતની માતાજી મારી માં 71 માને રાહારે રમાડ્યો પણ કેવી એ હુડે રમે મારી હુડે રમે મારી હુડે રમે દરિયો ડોલો માય દરિયો ડોલો માય દરિયો ડોલો માય દરિયો ડોલો કુટુંબ ખૂટી જાય પણ મારી મેલડી તું ખૂટતી ને મારી મેલડી તું ખૂટતી નહીં મેલડી કે દાદા મારા દીકરા જગતની માલિપાત મારી મેલડી નું બાનું લઈ આમ દુનિયાના છેડે આલ્યો જા જગતની માલિપાત કઈ ખોટું કરતો નહીં અને મારા દીકરા જો બે ઘડી તને રેઠો મેલું ને એ કદી તારા ખોળિયામાં હું મેલડી નો આવી હોય બા વિશ્વાસીનો મારી મેલડી મારો ધણી ને કહેવાય અને જગત બધી જાકરો આપે ને ત્યારે શું કહેવાય એ જગત આખું જાકારા દેતો દીદી મારી મેલડી મને ખોળે લેતી માં
એ પણ જાગને એક દી મારી કળજુગની તું જાગતી જ હોય તો કહેવાય મારા દ અને એ કાળા માથાનો માનવી માને શું કેતો હોય એ તારા મઢડે ટવક્યા મો એ તારા બન દરવાજા ખો અને એ માતાજીનો માના તારી ભૂ હોય તોય ભલે કોઈ દીકરી હોય તોય ભલે ઈ માને શું કે એ હું તો જેવો છો એવો તારો આ તારો રાંગલમાં હાથ